સુરત રામપુરા પેટ્રોલ પંપ પાસેની મેડિકલ સ્ટોર્સમાં દવા લેવા આવેલી મહિલા ફોન પર વાત કરી રહી હતી। તે સમયે પાછળથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા। ઘટનાની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી। લાલગેટ પોલીસે બાતમીના આધારે બંને આરોપીને કોસાડ આવાસ ખાતેથી ઝડપી લીધા। ચોરી થયેલ મુદ્દામાલ કબજે કર્યો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલ તારીખ 17/11/2025 રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025 રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી 2 વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયો। આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી। જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજિદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 શોએબ ઉર્ફે સફુ જાવીદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે। આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે। આ રીતની લાલગેટ પોલીસને એક અનડિટેક્ટ ગુનો શોધવામાં સફળતા મળેલી છે। કુલ એક 2 વ્હીલ અને 5 મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે।